નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ પાસે ભારજ નદી ઉપર બનાવેલ પુલ નેશનલ હાઈવે 56 નો પુલ તૂટેલાના 13 દિવસ થતા આમ આદમી પાર્ટીએ અનોખી રીતે તૂટેલા પુલનું 13મું કરી વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રાધિકાબેન રાઠવા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો જોડાયા હતા। ભારજ નદી ઉપરનો પુલ 26 ઓગસ્ટના રોજ ધરાશાયી થયો હતો। છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાવી જેતપુરથી બોડેલી ફક્ત 16 કિલોમીટરનું અંતર હોય છે, ત્યારે તૂટેલા પુલના કારણે 40થી વધુ ફેરો ફરી વાહન ચાલકોને આ અંતર કાપવું પડે છે। જનતાને પડતી તકલીફને જોઈ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરો તૂટેલા પુલની બાજુમાં ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો। પુલની બાજુમાં બનાવેલ ડાયવર્ઝન પણ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે સાથે આ ડાયવર્ઝન ખર્ચ 2 કરોડ રૂપિયા ઉપરનો બનાવવામાં આવ્યો હતો તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે, પરંતુ શું આ ડાયવર્ઝનમાં 2 કરોડ રૂપિયા વપરાયા છે ખરા, જેની ખરેખર તપાસ થવી જોઈએ ની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા। પત્રકાર ભરત બારૈયા, TV9 ઇન્ડિયા, બોડેલી।